નમસ્કાર. જન્માષ્ટમી નિમિત્તે જીએસ ટીવી પર હું અંકિત ત્રિવેદી આપ સૌનું કૃષ્ણપૂર્વક સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ એટલે જ આકર્ષણ, પસંદગીના શ્વાસ. સાચું કહું તો જે રાધાનો વિશ્વાસ એ કૃષ્ણ આપણો શ્વાસ. મિત્રો, આજે આખો દિવસ કૃષ્ણની વાતો કરવી છે, કૃષ્ણના સંગીતમાં ગરકાવ થવું છે અને એના જન્મદિવસને ઉજવવો છે. કૃષ્ણનો જન્મ એટલે આ જગત પર પહેલી વખત થયેલા એવા વિસ્મયનો જન્મ, એક સ્મિતનો જન્મોત્સવ, જેણે પૂર્ણ કળાએ લોકો સુધી પહોંચવાની ક્ષમતા અને પ્રેમ સાથે પોતાની જાતને ઓગાળી દેવાની મમતા બંને દાખવ્યા. કૃષ્ણ વિશે પુષ્કળ બોલી શકાય, પાનાના પાના ભરાઈ જાય એટલું બોલી શકાય. પાનું પણ વૃક્ષમાંથી જ બને છે. મને એમ લાગે છે કે કૃષ્ણ વિશે બોલવા કરતાં કૃષ્ણ વિશે ખુલવાની વધારે જરૂર છે. આજે કંઈક એવા પોતાની અંદર મસ્ત કૃષ્ણને સ્થાપીને આરાધીને બેઠેલા એક વ્યક્તિત્વને તમારી સમક્ષ સાદર રજૂ કરવા છે અને એમની સાથે સાધવો છે કૃષ્ણમય સંવાદ. હા, વૈષ્ણવ સંપ્રદાયની છઠ્ઠી ગાદીના આધિપતિ અને શ્રી કલ્યાણરાય પ્રભુજીના નિજ સેવક પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જેને વંદન કરું છું આપ સૌ દર્શક મિત્રો વતી અને જીએસ ટીવી વતી. એમની સાથે આજે સાધવો છે સંવાદ. સર્જક અને સંતની આંતરિક વાતો સાથે તમારા સૌનો એક સુમેળ સાધવો છે. બિરાજમાન લાલનજીના પણ અમે આભારી છીએ અને એમને વંદન કરીએ છીએ. આવો સાથે મળીને કૃષ્ણ સંવાદમાં ગરકાવ થઈએ. આ સરસ મજાના માહોલની વચ્ચે જેને પહેલો પ્રશ્ન પૂછવાનું મન થાય કે અષ્ટ સખા વિશે જો આપ વાત કરો અને પ્રકાશ પાડો તો એ બહુજન સમાજ સુધી પહોંચી શકે. જરૂર અંકિતભાઈ જેવા સુગ્ન શબ્દના ખોજી અને ભાવના મર્મજ્ઞની સાથે આજના મંગલમય દિવસે જન્માષ્ટમી પર્વ જ્યારે આંતર બ્રહ્માંડીય સ્તરે આહ્લાદ અને આનંદનો જન્મ અપાવી રહ્યો છે, એવી ક્ષણોમાં ભગવાન શ્રી કૃષ્ણ વિશે વાત કરવી, ચર્ચા કરવી અને એ રસને વાગોળવું એ આહ્લાદ અને આનંદથી ઓછો નથી. સાચા અર્થોમાં આ જ આનંદોત્સવ છે. ક્યાં વાત. તો અંકિતભાઈ, અષ્ટસખાઓની જે વાત છે એમાં વિશેષ કરીને પુષ્ટિમાર્ગીય ભક્તિ પરંપરામાં એ ભક્ત કવિઓનું એક વિશેષ સામ્રાજ્ય, એક વિશેષ ભાવપક્ષ, એમની રજૂઆત જે સ્વયં અનુમોદન આપનારા ભગવાન સ્વયં શ્રીનાથજી બન્યા છે. વાહ વાહ. એક કવિની હૃદયની વાત કેવી હોઈ શકે આપ જાણો છો કે એક કવિના સંદર્ભમાં કહીએ તો કવિ જે કલ્પના કરે છે, જે સાંપ્રત વાતાવરણમાં જુએ છે, અનુભવે છે, તદનુસાર એ તુલનાત્મક રીતે ખૂબ સંયમ અને નિષ્પક્ષ રીતે પોતાનો ભાવ અભિવ્યક્ત કરી શકે છે. વાહ. એ કવિની પરંપરામાં જો આપણે વિચાર કરીએ તો અષ્ટસખાઓ ભક્ત કવિ છે. વાહ. પણ એમના હૃદયના ઊંડાણનું વગર ચિંતન થાય તો એ ભાવને જો પકડીએ તો એક બહુ પારંપરિક માન્યતા વૈષ્ણવ સંપ્રદાયમાં અંકિતભાઈ અમારે ત્યાં એવી છે કે અષ્ટસખાઓએ કવિ હોવા છતાં પણ એમણે ક્યારે પણ કેવલ કલ્પના કરીને શબ્દોને કંડાર્યા નથી. ક્યાં બાત. એમણે જે લીલાનો અનુભવ કર્યો, વાહ, જે સામે જેવી રીતે છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા, વાહ વાહ, તો જશોદાજી એક એક કોળિયું સવારે દહીં દૂધ અને ગોરસનું પ્રભુને અરોગાવી રહ્યા છે એવું સાંભળ્યું નથી પણ એવું જોઈ રહ્યા છે અને અષ્ટસખાઓ લખી રહ્યા છે. અને જે લખી રહ્યા છે એની પાછળનો ભાવ એ તાદ્રશ્ય લીલા એમની સામે ચાલી રહી છે, એ ભાવ છે. હોલીના રસિયાના દિવસોમાં એવું આવે છે કે એક ગોપી ના ભાવથી અષ્ટસખા ગાઈ રહ્યા છે અને ગાતા ગાતા કહી રહ્યા છે કે મેરો ખોઈ ગયો બાજુબંધ રસિયા હોરી મેં. વાહ વાહ. હવે અષ્ટસખા છે પણ ગોપી ભાવથી ગાઈ રહ્યા છે. વાહ. અને એ વખતે કહી રહ્યા છે કે ખોઈ ગયો બાજુબંધ. હવે બાજુબંધ કેવી રીતે ખોઈ શકાય? બેસેલા વ્યક્તિને કે તાનપુરો લઈને ગાતા વ્યક્તિને કે પખાવજ લઈને ગાતા વ્યક્તિને બહુ સરસ. વગાડતા વગાડતા બાજુ તૂટતો નથી, પણ એ હોલીના ખેલમાં પોતે અંગ બન્યા
અને પછી ગાવા લાગ્યા કે મેરો ખોઈ ગયો બાજુબંધ રસિયા હોલી મેં. તો લીલાનું અંગ બન્યા, લીલાનો અનુભવ કર્યું અને લીલાના સાક્ષી બનીને જે શબ્દો લખ્યા છે વાહ એ અષ્ટસખાઓના કીર્તન કહેવાય છે. વાહ વાહ અને કીર્તનની વિશેષતા એ જ છે કે જેમ આપણા ભક્ત કવિઓએ ગાવ્યું કે હું બેઠો બેઠો ગાઉં તો એ ઊભો ઊભો સાંભળે, વાહ વાહ અને હું ઊભો થઈને ગાઉં તો એ મારી સામે નાચે રે. અને એ નૃત્ય જે કીર્તનકાર તરીકેનું અષ્ટસખાઓનું નૃત્ય છે એ આંતરિક નૃત્ય છે. ક્યાં બાત હે, એટલે કીર્તન અને એનું બિલકુલ ઉલટું કરી દઈએ તો નર્તકી થઈ જાય છે. ક્યાં બાત હે. એટલે કીર્તનની જે વાત છે એ કીર્તન સંગીત, જેને આજે આજના યુગમાં હવેલી સંગીતના નામથી પણ આપણે જી. ઓળખીએ છીએ. તો એ હવેલી સંગીતની જે વાત છે એ હવેલી સંગીતનો મતલબ એ થયો કે જ્યાં કૃષ્ણની પ્રસન્નતા માટે કૃષ્ણએ અનુમોદન આપેલી જે લીલાઓ અને જે કાવ્ય છંદો છે એની અભિવ્યક્તિ અષ્ટસખાઓ વતી એમની કાનીથી ભગવાનની સન્મુખ ગાવા, એનું નામ હવેલી સંગીત વાહ છે. વાહ વાહ વાહ. તો એ શબ્દ બ્રહ્મ જ્યારે નાદ બ્રહ્મ બને છે વાહ અને એ નાદ બ્રહ્મ જ્યારે અભિવ્યક્ત થઈ પરબ્રહ્મનો એ પૂરક બની જાય છે, बहुत अच्छे बहुत अच्छे. ત્યારે સાચા અર્થોમાં એ હવેલી સંગીતની શાશ્વત વ્યાખ્યા જે પુરાણોમાં જેવી રીતે સામવેદ, વેદાનામ સામવેદોસ્મી, વાહ તો વેદમાં હું સામવેદ છું, પુરાણોમાં પણ ક્યાં ક્યાં પ્રભુની સંગીત કલા પ્રિયતા છે વાહ એનું અનુસંધાન આ બંનેનો સમન્વય કરી અને અષ્ટસખાઓએ બ્રજભક્તો, ગોપીજનો, ગ્વાલબાલ એ જે ભગવાનનું પરિકર છે વાહ વાહ એ પરિકરને કેન્દ્રમાં રાખીને અષ્ટસખાઓએ એક કૃષ્ણ લીલાનું, અને કૃષ્ણ લીલા યશોદાજીના ઘરે કેમ થાય છે, ગોપીઓના ઘરે કેવી રીતે થઈ રહી છે, વાહ વનલીલા કેમ થઈ રહી છે અને ગૌલીલા કેમ થઈ રહી છે, વાહ આ લીલાનું અનુસંધાન અને લીલાનો જે અર્થ વૈષ્ણવ સંપ્રદાયના આદ્ય આચાર્યો અને પૂર્વ મહાપુરુષોએ કર્યું છે કે લોકવત્તુ લીલા કૈવલ્યમ, મતલબ કર્તુમ અકર્તુમ અને અન્યથા કર્તુમ એવા ભગવાન જે કાર્ય કરે છે તેને લીલા કહેવાય છે. વાહ વાહ કર્તુમ જે બધા જ કરી શકે એવું કંઈક કાર્ય, અકર્તુમ જે કોઈએ આજ સુધી નથી કર્યું અને ભગવાન કરી રહ્યા છે એ કાર્ય, અને કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ ક્યારેય કોઈ કરી શકવાનું નથી એવું જે કર્મ છે, એવું કરનાર જે પરબ્રહ્મ પરમાત્મા છે જેને આપણે રસરાજ શ્રી કૃષ્ણ કહીએ છીએ, એ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ એવા શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન એ અષ્ટસખાઓનો મૂળ વિષય છે. વાહ 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 વાહ. અને એ જે મૂળ વિષયની વાત અષ્ટસખાઓની ભક્તિ પરંપરાનું છે, એમાં અનુભૂત કરેલી લીલાઓ અને નરી નજરે કરેલા દર્શનો એ જ્યારે શબ્દમાં આબદ્ધ થયા છે તે વખતે અષ્ટસખાઓની એ ગીતની, એ સંગીતની, એ રચનાઓની એક શૈલી વિશેષ પ્રગટ થઈ. એવી જ રીતે કીર્તનો ચૈતન્ય સંપ્રદાયમાં પણ ગવાય છે, રાધાવલ્લભ સંપ્રદાયમાં પણ ગવાય છે, ગૌડ સંપ્રદાયમાં પણ ગવાય છે, હરિદાસજીના કીર્તનો, વાહ રાધા વિશેષ પરંપરાના કીર્તનો પણ ગવાય છે. એ પણ બધા કીર્તનના નામથી જ ઓળખાય છે. અષ્ટસખાની કીર્તનની બીજી એક વિશેષતા એ છે કે 6 ઋતુઓ, મંગળાથી શયન સુધીના 8 સમા, 16 શૃંગાર અને 64 કલાનું સમન્વય જે છંદ કાવ્યમાં, જે ગીત કાવ્યમાં થયું એને આપણે કીર્તન કહીએ. વાહ વાહ એટલે એમાં 6 ઋતુઓ પ્રમાણેના દૈનિક દિનચર્યા, શીતકાળ છે તો નંદાલયમાં યશોદાજીના, નંદરાયજીના ઘરે એ બાલકૃષ્ણની સેવા શુશ્રૂષા કેમ થઈ રહી છે, એનું લાલન પાલન કેમ થઈ રહ્યું છે. શીતકાળમાં કૃષ્ણ જાગે તો કેવા લાગે, વાહ ઉષ્ણકાળમાં કૃષ્ણ જાગે તો કેવા લાગે, વાહ. શ્રાવણમાં રાત્રે ઝૂલીને પોઢ્યા છે અને કૃષ્ણ જાગે તો કેવા લાગે. વાહ હવે આ ઋતુ પ્રમાણેની ભગવાનની જાગૃત અવસ્થાનું સ્વરૂપ વર્ણન જ્યારે પોતે નરી નજરે જોયું હોય તો જ એને અભિવ્યક્ત કરી શકાય. તો મંગલા સમયના કીર્તનો, જાગવા સમયના કીર્તનો, એટલે ભગવાન જેમ વેદના વચનો એ અપૌરુષેય છે, વાહ અને વેદનું સ્વરૂપ આપણા શાસ્ત્રોએ શું કહ્યું, યસ્ય નિશ્વસિતમ વેદાહ, ભગવાનની શ્વાસ પ્રશ્વાસની ગતિમાંથી જે પ્રસ્ફુટિત થયું છે ક્યાં બાત. એનું નામ વેદ છે. વાહ અને એ જ રીતે
ભગવાનની પ્રત્યેક લીલાનું અનુસંધાન કરીને અને સ્વયં ભગવાનના લીલાનું ચિંતન જે લીલા સામે પ્રભુ કરી રહ્યા છે એ જ લીલાનો ભાવ અષ્ટસખાના હૃદયમાં પ્રગટ કર્યો. અષ્ટસખા એક પ્રતીક છે. વાહ. અષ્ટસખા સિવાય પણ લગભગ 182 ભક્ત કવિ એવા છે કે જેમના કીર્તનો આજે પણ પુષ્ટિમાર્ગી હવેલીઓમાં ગવાય છે. પણ અષ્ટસખા એ સિમ્બોલિક એટલા માટે બન્યા કે એ અષ્ટસખાઓની અભિવ્યક્તિ કોઈએ મંગલાની વિશેષ ભાવનાથી ગાયું છે, કોઈએ શૃંગારની વિશેષ ભાવનાથી ગાયું છે, કોઈએ ગ્વાલના વર્ણન કર્યા છે, દધિમંથનના, ગૌદોહનના એના વર્ણન કર્યા છે, કોઈએ રાજભોગમાં નંદરાયજી એક ઠાકોર છે અને ઠાકોરના ઘરમાં રહેલો એ ઠાકોરજી એ સરપંચ એ ગામના પ્રમુખનો બાલક કેવો છે એની વાત કરી છે. કોઈએ ઉત્થાપન સમયમાં ભગવાન ગૌચારણ કરીને પધારી રહ્યા છે અને વનભોજન કરી રહ્યા છે એની વાત કરી છે. તો કોઈએ ભોગ સમયમાં ઘરે આવવાનો સમય થયો છે પણ નંદાલય પહોંચે તે પહેલા વનમાં ગ્વાલબાલોએ લાવેલા સામગ્રીનું ભક્ષણ એ ભોગ છે. અને જ્યારે ઘરે પધાર્યા તે સમયમાં નંદ ભવનમાં આવો મેરે ગોવિંદ યા ગોકુલ કે ચંદા રાગ ગૌરીમાં ગવાય, સંધ્યા સમયનો કાળ હોય અને એ સમયમાં ભગવાન શ્રી કૃષ્ણની આવનીના આગમનના કીર્તન ગૌરીમાં ગવાતા હોય. એક તરફ યશોદાજી નંદના ભવન પર આરતી લઈને ઊભા છે અને સહસ્ત્ર ગૌઓ સાથે ગૌધૂલી ધૂસરાંગમ એટલે ગૌધૂલી ધૂસરાંગમ ગાયોના ખુરમાંથી ઉદ્ભવેલી જે વ્રજરેણુ છે એ આપના ભ્રકુટી ઉપર, આપના વાંકડિયા કેશ ઉપર, આપના શ્યંગ ઉપર આચ્છાદિત થયેલી છે અને એ ઘેવર્ણી રજ છે અને શ્યામવર્ણી કૃષ્ણ છે અને બંનેનું મિશ્રણ થવાથી જે એક સુવર્ણકાંતિ એમાંથી પ્રગટ થઈ રહી છે. એ આપની આભા કેવી દેખાય છે. આનું શબ્દચિત્ર જે અષ્ટસખાઓ ઉભો કર્યો છે એ અંકિતભાઈ અદ્ભુત છે. અને એમાં વિશેષ કરીને સંધ્યા સમયના કીર્તન અને શયન સમયના કીર્તન. તો શયનમાં શ્રી સ્વામીજીના ભાવના કીર્તન છે, મંગળામાં શ્રી યશોદાજીના ભાવના કીર્તન છે, રાજભોગમાં નંદરાયજીની રાજલીલા છે, તો સંધ્યા આરતીમાં ગોપ બાલકોની વ્રજ ભક્તોની વનલીલા છે. તો આ 4 લીલાઓ, 8 સમય, 6 ઋતુઓ, 16 શૃંગાર, 64 કલાઓ, આ બધાનો સમન્વય કરીને અને નિત્ય, ઉત્સવ અને ઋતુના 3 વિભાગમાં આ કીર્તન હવેલી સંગીતને રજૂ કરવામાં આવ્યું છે. નિત્ય કીર્તન એટલે કે શીતકાળમાં જાગે, ઉષ્ણકાળમાં, વર્ષામાં, શ્રાવણમાં, શિશિર, હેમંત કે વસંતમાં જાગે. તો કૃષ્ણ કેવો લાગે છે. ગ્વાલ સમયે શૃંગાર કરતા પહેલા કૃષ્ણ કેવા હતા, પણ શૃંગાર કરીને પધાર્યા તો કરત શૃંગાર મૈયા મન ભાવત. 2 પ્રકારે શૃંગાર થઈ રહ્યા છે. એક પ્રભુને ગમે તેવા શૃંગાર અને એક યશોદાજીના મનમાં ભાવ થયો છે તેવા શૃંગાર. અને લે દર્પણ સન્મુખ ઠાળે વે. જ્યારે પ્રભુ શૃંગાર કરી લીધા ત્યારે માળા ધરાવી અને પછી સન્મુખ દર્પણ લઈને ઉભા છે કે તેરો મુખ નીકો કે મેરો મુખ નીકો. હવે પ્રભુ આજે આપ સુંદર લાગી રહ્યા છો કે આજે હું સુંદર છું. ક્યારેક શ્રી યશોદાજીનો ભાવ છે, ક્યારેક શ્રી રાધાજીનો ભાવ છે. તો આખી જે માધુર્ય અને વાત્સલ્યની વચ્ચે ક્રીડા કરતી જે ભાવલીલા છે એને અષ્ટસખાઓએ સાંગોપાંગ નરી નજરે જોઈ અને એમને શબ્દોમાં કંડારી. એનું નામ હવેલી સંગીત છે. કેટલી સરસ અને સૂચક વાત આપણે ત્યાં થઈ. જે આપણને બહુ સુપેરે એની અનુભૂતિ કરાવી. એક અર્થમાં કહી શકાય કે અષ્ટસખા એ અષ્ટપ્રહરના સ્પષ્ટ સખા રહ્યા. મિત્રો, આ કૃષ્ણની રસપ્રદ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ન ગમે છતાં પણ ગમાડવો પડે એવો, કારણ કે એણે પણ ખાસો લીધો છે બ્રેક. આપણે પણ લઈશું એના નામની ટેક અને નાનકડો બ્રેક.